નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર. આજે આપણે ઓબીસીના લાગતા અનેક જે પ્રશ્નો વિશે જે અત્યારે સોશિયલ મીડિયા હોય કે દરેક જગ્યાએ ચર્ચા થતી હોય, તો આપણે એના વિશે આજે આપણે વાત કરીશું. કયા કયા પ્રશ્નો મૂળભૂત? તો પહેલાં તો એક વિનંતી કરીશ કે જેટલા બી લોકો અત્યારે લાઈવમાં જોડાયા હોય એ દરેક મિત્રો આજે આખો વિડીયો એને સંપૂર્ણ જોજો, તો જ તમારા જે પ્રશ્નો છે એ મૂળભૂત પ્રશ્નોનો જવાબ મળશે. બાકી જો તમે 1, 2, 5, 10 મિનિટ જોશો તો તમારા અંદર શંકાઓ રહેશે જ અને તમને ખબર જ નહીં પડે કે સમસ્યા શું છે. બીજી વસ્તુ કે તમે આ જો એક વસ્તુ સમજી જાય ને તો તમારો ઓબીસી અનામત અને એના વિશે જે અત્યારે હાલ જેટલા બી મુદ્દાઓ ચાલતા હોય, સમસ્યાઓ, દરેકના સમાધાન આવી જશે મોટા ભાગે. તો સૌથી પહેલાં તો આ વિડીયો સંપૂર્ણ જો. જે બી વિદ્યાર્થીઓ હોય કે એમના માતા પિતા જેમના બાળકો પરીક્ષામાં 2, 2, 5, 5, 10, 10 માર્ક્સે રહી જાય છે અને વર્ષોની મહેનત પછી એ નિષ્ફળ જાય છે, તો એવા લોકોને તો આ વિડીયો ખાસ જો. જો તમે આ વિડીયો નહીં જોવો તો તમને ખબર જ નહીં પડે કે તમે કેમ નિષ્ફળ થઈ રહ્યા છો અને સફળ થવા શું કરવું જોઈએ. અને જો આ વિડીયો નહીં જુઓ તો તમારી મદદ કોઈ નહીં કરી શકે અને તમે એ જ ચક્રવ્યૂહમાં રચ્યા બચ્યા રહેશો. અને જેટલા બી મિત્રો આજે લાઈવમાં જોડાયેલા હોય એ જેટલા થાય એટલા વધુ વોટ્સએપ ગ્રુપમાં, જેટલા બી થાય તમારા સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયોને શેર કરી દેજો, આ લિંકને શેર કરી દેજો, જેથી વધુમાં વધુ લોકો આપણા સાથે જોડાય અને આપણે જે સાચી માહિતી આપી રહ્યા છીએ એનાથી અવગત થાય, રૂબરૂ થાય. બરોબર કે નહીં? આજે આપણે વાત કરવાના છીએ કે અનામતના હિસાબે કઈ રીતે જે ભરતી થાય છે એમાં કઈ રીતે જગ્યાઓ ભરાય છે. બરોબર. પછી આપણે વાત કરીશું કે રોસ્ટર નીતિના અંદર શું ખામીઓ છે, ઇન્ટરવ્યૂના અંદર કઈ રીતે ભેદભાવ થાય છે, એમાં શું સમાધાન લાવવા જોઈએ, જે મિનિમમ જે માર્ક્સ લાવવા 40% રાખવાની વાત કરી કોન્સ્ટેબલમાં, આપણે એના વિશે વાત કરીશું. એના સિવાય આપણે જે અત્યારે હાલ આ બધું થઈ જાય, આ બધાના સમાધાન આવી જાય, જે વિદ્યા સહાયકમાં જે ભરતીમાં જે સબ ઇસ્યુ આવ્યા એના વિશે વાત કરીશું. કોન્સ્ટેબલ, તલાટી, આજે તલાટીનું પરિણામ આવ્યું અને જેમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી હતી. હજારો આપણા સમાજના વિદ્યાર્થીઓ 1, 1, 2, 2 માર્ક્સથી રહી ગયા, એમના સપનાઓની હત્યા થઈ. તો એમના સમાધાન વિશે આપણે વાત કરીશું. અને સાથે સાથે કેમ ઓબીસી અનામત વર્ગીકરણ નહીં થાય તો બાકી બધી વસ્તુ ગમે તેટલી કરી લઈશું, કોઈ ફાયદો નહીં થાય. આ દરેક વસ્તુ પર આપણે તથ્યોના આધારે અને આંકડાકીય માહિતી હિસાબે વાત કરીશું. અને તમારા જે પણ પ્રશ્નો હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે એનો પણ જવાબ આપીશું. બરાબર. અને એક બીજી માહિતી આપી દો, આપણે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કોર સમિતિ, કારોબારી સમિતિ, લીગલ ટીમ, સાથે સાથે સોશિયલ મીડિયા ટીમ, પ્રિન્ટ મીડિયા ટીમ અને એના સિવાય જેટલી બી આપણી સમિતિઓની હતી રચના થઈ ચૂકી છે અને આજે સોશિયલ મીડિયા ઉપર એ પબ્લિશ થઈ જશે. અને આપણા આખા ગુજરાતમાંથી, દરેક વિસ્તારમાંથી સૌથી વધારે મહેનત કરવાવાળા, સૌથી વધારે જાગૃત લોકો આપણી ટીમના અંદર સમાવેશ છે. અને જેમાં ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, મોચી, બજણિયા, આ દરેક સમાજ, વણજારા સમાજ, આ બધા સમાજના પ્રતિનિધિઓ આપણા ભેગું જોડાયેલા છે. તો એ ખાસ તમે જોઈ લેવી અને તમે પણ જોડાવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. તો સૌથી પહેલાં તો અનામત શું છે લોકોને એ જ ખબર નથી હોતી. અનામતનો મતલબ શું, સીધી ભાષામાં સમજો. તમારું બાળક 10મા ધોરણમાં પાસ થાય પછી તમે કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ લો 11, 12મા માટે. એ વખતે કોઈ મેરિટ કેવું જોવા નથી આવતું, દરેક સ્કૂલ, દરેક કોલેજ પોતાની રીતે એડમિશન આપી દે. પણ જ્યાં તમે 12મા ધોરણ પછી, ઉદાહરણ તરીકે તમે 10મા ધોરણ પછી ડિપ્લોમા માટે 12મા ધોરણ પછી કોઈ કોલેજમાં એડમિશન લેવા જતા હોય, બરોબર કે નહીં, યા તો પછી તમે કોઈ પણ સરકારી ભરતીમાં આવતા હોય, તો આ દરેક જગ્યા ઉપર શું હોય કે 100 જગ્યાઓ હોય. ઉદાહરણ તરીકે તો ડિપ્લોમા માટે 10મા ધોરણ પછી 100 જગ્યાઓ, 12મા ધોરણ પછી 100 જગ્યાઓ, પછી MBBS માટે હોય, એન્જિનિયરિંગ માટે હોય, કોમર્સ માટે હોય, યા તો પછી તમે કોઈ પણ સરકારી ભરતીનું ઉદાહરણ લઈ લો, એ કોન્સ્ટેબલ હોય, તલાટી હોય, ક્લાર્ક હોય, ક્લાસ 1, 2 હોય, ગમે તે 100 જગ્યા હોય. આપણે આજની તારીખમાં ઉદાહરણ તલાટીનું લઈશું કારણ કે આજે તલાટીનું પરિણામ આવ્યું છે. બરોબર. તો 100 જગ્યાઓ, ઉદાહરણ તરીકે તલાટીની 100 જગ્યાઓ આવી, બરોબર કે નહીં? તો આ જે 100 જગ્યાઓ હોય ને, પણ ઉદાહરણ તરીકે 100 લોકોએ આ પરીક્ષા આપી, 100 જગ્યાઓ હતી તલાટીની અને 100 લોકોએ પરીક્ષા આપી. આ જે હું કહી રહ્યો છું ને, આ જ વસ્તુ કોન્સ્ટેબલમાં લાગુ પડે, PSIમાં લાગુ પડે, ક્લાસ 1, 2માં લાગુ પડે, MBBS માટે એડમિશન લો એમાંય લાગુ પડે, એન્જિનિયરિંગ માટે લાગુ પડે, કોઈ પણ કોર્સમાં, કોઈ પણ સરકારી ભરતીમાં, કોઈ પણ કોલેજના એડમિશનમાં લાગુ પડશે. એટલે આ ખાલી ઉદાહરણ હું તમને લઈ લઉં છું તલાટીનું, એ ખાલી ખાસ ધ્યાન રાખો. ઉદાહરણ તરીકે આપણો અનુસૂચિત જાતિ એટલે SC અને અનુસૂચિત જનજાતિ એટલે ST, એમને અનામત આપવામાં આવ્યું હતું 1950માં, જ્યારે આપણું સંવિધાન અમલમાં આવ્યું ત્યારથી જ અનામત આપવામાં આવ્યું હતું. બરોબર કે નહીં? એનો મતલબ શું કે 100 જગ્યાઓ હશે ને
તો 100માંથી હવે ગુજરાતના અંદર એસસી એટલે અનુસૂચિત જાતિની 7% વસ્તી છે અને અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી સમાજની 15% વસ્તી છે. તો એનો મતલબ એ કે દર 100 જગ્યાઓમાંથી અનુસૂચિત જાતિ માટે 7 સીટો એમના માટે જ હશે અને અનુસૂચિત જનજાતિ માટે 15 સીટો એમના માટે જ હશે. એનો મતલબ શું કે આ 7 સીટોમાં ખાલી અનુસૂચિત જાતિના જ વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે અને એ જ પાસ થઈ શકે, બીજું કોઈ ના થઈ શકે. એ જ રીતે અનુસૂચિત જનજાતિમાં એ જ લાગુ પડે. હવે અનુસૂચિત જાતિ અને જનજાતિનો મતલબ એમ નથી થતો કે એક જ જ્ઞાતિ છે. અનુસૂચિત જાતિ એટલે એસસી કેટેગરીમાં કુલ 36 જ્ઞાતિઓ આવે છે અને અનુસૂચિત જનજાતિ એસટીમાં કુલ 32 જ્ઞાતિઓ. એટલે આ 36માંથી જ આ 7 સીટો ભરાશે, આ 32માંથી જ આ 15 સીટો ભરાશે. એના પછી માંગણી થવા માંડી કે ભાઈ આપણો અનામત જેમ અનુસૂચિત જાતિ જનજાતિને આપ્યું એ જ રીતે આપણે ઓબીસી એટલે અનુસૂચિત જાતિ જનજાતિ સિવાય પણ જે વિકાસથી વંચિત સમાજો હોય કે જેમને અનામત મળવું જોઈએ તો એમના પણ અનામત આપવું જોઈએ કે જે વિકાસના પ્રવાહથી બહાર બાકાત રહી ગયા છે. તો એ સર્વે થયો બક્ષી કમિશનનો અને એ જે સર્વે થયો એના નામ આપવામાં આવ્યું જ્ઞાતિઓના ઓબીસી મતલબ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અધર બેકવર્ડ ક્લાસ. બરોબર. આ જે જ્ઞાતિઓ એના ગુજરાતના અંદર અનામત લાગુ થઈ 1978માં અને ભારતમાં લાગુ થઈ 1990માં. બરોબર. હવે આ વસ્તુ કેમ 1978-1990 તો બે પ્રકારની ભરતી હોય, એક રાજ્ય સરકાર ને એક કેન્દ્ર સરકાર. જેમાં કોન્સ્ટેબલ, તલાટી આ બધી રાજ્ય સરકારની ભરતી હોય. જે રેલવેની ભરતી હોય, જે યુપીએસસીની એ કેન્દ્ર સરકારની. તો રાજ્ય સરકારમાં અનામત લાગુ થઈ 1978થી અને કેન્દ્ર સરકારમાં લાગુ થઈ 1990થી. આ જે ઓબીસી અનામત હતી એમાં જ્યારે પહેલી વાર સર્વે થયો ત્યારે ખાલી ને ખાલી 82 જ્ઞાતિઓ હતી એના અંદર. બરોબર. એના પછી ઘણી એવી સમૃદ્ધ જ્ઞાતિ હતી જે દરેક રીતે સક્ષમ હતી પણ એમને એવું હતું કે ભાઈ અમારે અનામતનો લાભ લેવો છે એટલે એમની સરકારોમાં રજૂઆતો કરી, એમની રીતે પ્રયત્નો કર્યા, એમની એ આવી ગયા ઓબીસીમાં અને 1993-94માં જ્ઞાતિઓ ઉમેરાઈ, 95-96, 2000 એ રીતે અને આજે 2025માં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે. બરોબર. પછી એ જ રીતે ઈડબ્લ્યુએસ મતલબ કે 2015માં પાટીદાર સમાજે આંદોલન કર્યું કે ભાઈ અમારા દીકરા દીકરીઓ જે ગરીબ હોય અમારા સમાજમાં એમને પણ અનામત આપો. અને એ આખા ગુજરાતમાં જન આંદોલન થયું, આખા ભારતમાં માંગ હતી કે ભાઈ રાજપૂત હોય, પાટીદાર હોય, જૈન હોય, બ્રાહ્મણ હોય એ ભલે સમૃદ્ધ રહે, શિક્ષિત હોય પણ એમના સમાજમાં જે ગરીબ વર્ગ હોય એમને અનામત મળવી જોઈએ. એટલે એમને આર્થિક ધોરણે અનામતની માંગણી કરી અને એના પછી 2019માં ઈડબ્લ્યુએસ એટલે આર્થિક રીતે જે તમે એમ કહી શકો ને સક્ષમ સમાજો ના હોય, નબળા સમાજો, એમના માટે 10% અનામત આપી. અને આ ઈડબ્લ્યુએસના અંદર ઘણા લોકોને એવું લાગે છે કે ભાઈ ઈડબ્લ્યુએસ એકલા પાટીદારને મળી. ના, ઈડબ્લ્યુએસ જે 10% અનામત મળી એ 97 જ્ઞાતિઓ ઈડબ્લ્યુએસના અંદર આવે. જેમ કે રાજપૂત હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય, એના પછી પાટીદાર, એ બધી સોની, એ બધી જ્ઞાતિઓ. એટલે હવે આના અંદર આપણે સમજીએ ગુજરાતમાં 7 સીટો તમે આપી દીધી અનુસૂચિત જાતિને, 15 અનુસૂચિત જનજાતિને, 27 ઓબીસીને અને 10 તમે ઈડબ્લ્યુએસને. એટલે કુલ કેટલી સીટો થઈ? 59 સીટો. એનો મતલબ એ કે કોઈ પણ ભરતી થાય 100 જગ્યાઓની તો એમાં 7 સીટો ખાલી અને ખાલી અનુસૂચિત જાતિના લોકો જ ભરી શકે, 15 ખાલી અનુસૂચિત જનજાતિના લોકો જ ભરી શકે, 27 ખાલી અને ખાલી ઓબીસીના લોકો જ ભરી શકે અને 10 સીટો ખાલી ઈડબ્લ્યુએસ આર્થિક રીતે જે અક્ષમ જ્ઞાતિઓ એ લોકો ભરી શકે. હવે આ તો થઈ ખાલી 59. તો બીજી હવે તો 100 જગ્યાઓ હતી તો 41 જગ્યાઓ જે વધી એનું શું થશે? હવે ઘણા લોકોના 41 જગ્યાઓ કઈ રીતે ભરાય છે એના વિશે કોઈ આઈડિયા નથી. તો આપણે એના વિશે પહેલા સમજીશું કઈ રીતે ભરાય. હવે આ જે 41 જગ્યાઓ વધી 100માંથી, હવે આ શું થશે કે ઉદાહરણ તરીકે આજે 100 લોકોએ પરીક્ષા આપી અને આ 100 લોકોમાંથી જે સૌથી વધારે માર્ક્સ લાવે, જે 100માંથી 100 માર્ક્સ લાવ્યો, જે પહેલો નંબર લાવ્યો, તો પહેલો નંબર ઉદાહરણ તરીકે જે વ્યક્તિ લાવ્યો એ એસટી સમાજનો હતો. બરોબર. તો આ જે 41 સીટો હોય ને એમાંથી એક સીટ આ એસટી સમાજના વ્યક્તિને મળી જશે. એના પછી ઉદાહરણ તરીકે એસસી સમાજના 2 વિદ્યાર્થીઓ હતા કે જે બીજા અને ત્રીજા નંબરે આવ્યા, સૌથી વધારે માર્ક્સ. તો આ જે 41માંથી 2 સીટો એમને મળી જશે. એ જ રીતે ઉદાહરણ તરીકે ઓબીસી સમાજના 10 એવા વિદ્યાર્થીઓ હતા કે જે 4થા, 5મા, 6થા, 7મા, 8મા એવી રીતે 14મા નંબર સુધી આવ્યા. આ તો એક ઉદાહરણ છે. તો એ જે 10 સીટો એમને મળી જશે. અને ઉદાહરણ તરીકે જનરલ એટલે એવી વર્ગ કે જેને અનામત નથી મળતી, કે જે લોકો સક્ષમ છે, જે લોકો શિક્ષિત છે, જે લોકો બહુ જ આગળ છે, તો એ લોકોએ બીજી 28 સીટો. એનો મતલબ કે આ જે 59 સીટો જે અનામત હતી, બરાબર, એના પછીની જે 41 સીટો વધી, તો 41 સીટો કોઈ વ્યક્તિ માટે નથી કે કોઈ જ્ઞાતિ માટે નથી,
આ 41 સીટોના અંદર જે વધારે માર્ક્સ લાવે, જે મહેનત કરે એ લઈ જાય. આ જ ખાલી સીટો અનામત છે. આ 10 સીટોમાં ખાલી અને ખાલી આર્થિક રીતે અક્ષમ જ્ઞાતિના લોકો જ લઈ શકે, પણ આ 41 સીટો ગમે તે લઈ શકે. ઉદાહરણ તરીકે જો એસટી સમાજના વિદ્યાર્થીઓ બહુ જ વધારે હોશિયાર હોય અને બહુ જ માર્ક્સ લાવે તો એસટી સમાજના લોકો 41માંથી 25 લઈ શકે. એસટી સમાજના લોકો બહુ વધારે મહેનત કરે, માર્ક્સ લાવે તો 41માંથી 20-25 સીટો લઈ શકે. ઓબીસી વાળા હોય તો એ 25-30 લઈ શકે, અને એ જ રીતે જનરલ વાળા હોય તો એ 25-30 લઈ શકે. એટલે આ 41 સીટો એ કોઈના માટે અનામત નથી. જે જેટલી મહેનત કરે, જે મેરિટમાં આવે એ રીતે આ લઈ જાય. બરોબર કે નહીં? તો આ એ રીતે ભરાતી હોય છે. હવે ઘણા લોકો આના જે અનામત હોવી જોઈએ કે નહીં, કે આ બધા વિષય ઉપર મેં એક આખો ઇન્ટરવ્યૂ કરાયેલો છે, તમને મળી જશે વિશેષ ન્યૂઝના જોડે. તો એ ખાસ જો કે જેથી તમને આ વસ્તુના તમારા સમાધાન મળી જશે. હવે સમસ્યા શું થાય છે આપણે એને સમજીએ. કે ઉદાહરણ તરીકે અત્યારે હાલ એક મુદ્દો બહુ જ ચર્ચામાં છે, અને એ એવું ચર્ચામાં છે કે ભાઈ રોસ્ટર સિસ્ટમના અંદર ખામીઓ જોવા મળે છે, કે રોસ્ટર પદ્ધતિ ખોટી છે, કે એનો અમલ ખોટી રીતે થાય છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળીએ તો એ તમને વિદ્યા સહાયકની ભરતી જોવા મળશે. વિદ્યા સહાયકની ભરતી થઈ, એના અંદર જિલ્લાવાર જગ્યાઓ જાહેર થઈ. હવે ભરતીની કુલ જગ્યાઓ હતી 4502. 4502 જગ્યાઓ હતી. તો ઓબીસીની 27% લેખે આવી જોઈએ 1215 જગ્યાઓ, પણ ખરેખર ભરતીમાં જગ્યાઓ આવી ખાલી 693, એટલે 15.4%, અને 522 જગ્યાઓ ઓછી આવી. હવે આટલી બધી જગ્યાઓ ઓછી આવી એટલે હોબાળો મળી ગયો કે ભાઈ આટલી બધી જગ્યાઓ કઈ રીતે ઓબીસીની ઓછી આવે? 27% હિસાબે તો 1215 આવી જોઈએ. તમે ખાલી 693 સીટો કેમ લાવ્યા અને 522 સીટો કેમ ઓછી? તો જે અધિકારીઓ હતા, કે જે સરકારમાં લોકો હતા, એમને એમ કહ્યું કે ભાઈ આ તો રોસ્ટર હિસાબે લાવ્યા છીએ, અને રોસ્ટરનું નામ લઈને છૂટી પડે. હવે આ રોસ્ટરના અંદર શું ખામીઓ છે જેના કારણે આ એકલા ઓબીસીમાં નહીં, એસસીમાં ઓછી સીટો આવી, એસટીમાં ઓછી સીટો આવી, તો કેમ આવી આપણે એને સમજીએ. હવે ખરેખર ઉદાહરણ તરીકે કેવું હોવું જોઈએ કે ઉદાહરણ તરીકે આ 100 જગ્યાઓ 100 ભરતીઓ ભરાઈ ગઈ, કે જેના અંદર આ 100 જગ્યાઓમાંથી આ તો અનામતની હતી એ તો લઈ ગઈ, જે 41 વધી હતી ઉદાહરણ તરીકે, એમાંથી એસસી સમાજના લોકોએ 2 લીધી, એસટી સમાજના લોકોએ 1 લીધી, ઓબીસીએ 10 લીધી, જનરલે 28, એટલે 41 સીટો ભરાઈ ગઈ. આ ભરતી પતી ગઈ. ઉદાહરણ તરીકે બીજા વર્ષે કોઈ નવી ભરતી આવી અને નવી ભરતીમાં 100 જગ્યાઓ હતી, તો એના અંદર આ જે જગ્યાઓ પાછી આટલી તો અનામત રહેશે જ, કાયદેસર તો હોવી જ જોઈએ. હવે રોસ્ટર નીતિમાં આ ખોટું શું કરે છે મારા હિસાબે? આ મારું અંદાજો, આ મારું વિશ્લેષણ, હું ખોટો હોઈ શકું છું, એટલે મેં જે વાતો કરી, જે ચર્ચાઓ કરી એના ઉપરથી હું કહું છું. જો તમને લાગે કે તમારા આના વિશે વધારે માહિતી છે, કે તમને આના વિશે વધારે ટેકનિકલ નોલેજ હોય તો તમે કોમેન્ટમાં જણાવો, અમારો સંપર્ક કરો, કે જેથી મને આ વિશે ખબર પડી શકે. આ હું જે કહી રહ્યો છું એ જ તથ્ય છે એમ નથી, પણ અમે જે અત્યારે હાલ જે સમજ્યા છે એ હિસાબે તમારી સમક્ષ વાત મૂકું છું. આ મારો અંદાજો છે કે ઉદાહરણ તરીકે જો નવી 100 જણાની ભરતી આવી તો કાયદેસર એસસી સમાજની 7 સીટો તો આવી જોઈએ. પણ શું થાય છે મારા હિસાબે કે 7 સીટો આવી જોઈએ, પણ આ જે રોસ્ટર બનાવવાના જે ભરતીમાં જે પ્રક્રિયામાં ખોટું એ રીતે થાય છે કે કારણ કે એસસી સમાજના 2 લોકોએ કઈ બીજી જનરલ કેટેગરીની 2 સીટો ભરી હતી મેરિટમાં આવી, તો આને બીજી વાર 2 સીટો ઓછી કરી દે છે અને 5 જ લાવે છે કે ભાઈ એસસી વાળા તો 2 લોકો વધારે પાસ થતા, તો આવતી વખતે 5 સીટો ઓછી. ખબર પડી? એ જ રીતે એસસી સમાજની 15 સીટો આવી જોઈએ, પણ એસટી સમાજનો એક ઉમેદવાર મેરિટમાં પાસ થયો અને એટલા માટે એરા 1 સીટ ઓછી કરીને 14 લાવે છે. એ જ રીતે ઓબીસીના 10 ઉમેદવારો મેરિટમાં પાસ થયા જનરલમાં, તો આ શું કરે છે કે ભાઈ 10 પાસ થતા એક્સ્ટ્રા, તો એક કામ કરો 27માંથી 10 ઓછી કરો, 12 જ લાવો. આ જે થઈ રહ્યું છે ને આ તદ્દન ખોટી વસ્તુઓ, અને આ ખોટી વસ્તુના કારણે રોસ્ટર પદ્ધતિના ખોટા અમલ થવાના કારણે આ જે જગ્યાઓ ઓછી આવી એવું મારું સખ્તપણે માનવું છે. 17 27 ઓબીસી 27 - 17 10 હોય છે 17, 12 ની જગ્યાએ 17. અરે એ બરોબર હતી 27 તો. બરોબર, યસ. એટલે મારું એવું સખ્તપણે 27 આવે, આગળ 27 આવે. હા. એક મિનિટ મિત્રો, થોડી ભૂલ થઈ ગઈ છે, આપણે એને સુધારી દઈશું. C - 27 27 આવે પહેલા આગળ. હા એટલે આ જ છે, એટલે એ થઈ જશે.
કે ઓબીસી માટે 27 સીટો રાખવાની હતી ઉદાહરણ તરીકે, પણ એમાંથી 10 સીટો માઇનસ કરી નાખી એટલે 17 થઈ ગઈ. બરોબર. હવે આ જે રીતે થાય ને અમલ, આ પૂરી રીતે ખોટી રીતે થાય. અને આ ખોટી રીતે જે રોસ્ટર પદ્ધતિ અમલમાં આવી રહી છે એના કારણે વિદ્યા સહાયકમાં ભરતીઓ ઓછી આવી. કારણ કે ઉદાહરણ તરીકે હું ઓબીસીનો વિદ્યાર્થી હોઉં, મેં ઓબીસીમાં ફોર્મ ભર્યું હોય, પણ જો હું મેરિટમાં આવું અને આ 100 જગ્યાની ભરતીમાં મારો પ્રથમ નંબર આવે, સૌથી વધારે માર્ક્સ મારા હોય, તો મારું મેરિટ જનરલમાં ગણાવવું જોઈએ. હું જનરલની સીટ લેવું. જનરલ મતલબ કોઈ વર્ગ નથી, જનરલ મતલબ બિન અનામત. બિન અનામત મતલબ એ કોઈના માટે અનામત રાખેલી નહીં. એ એસસી લઈ શકે, એસટી લઈ શકે, ઓબીસી લઈ શકે, ઈડબ્લ્યુએસ લઈ શકે, મતલબ કોઈ પણ વ્યક્તિ જે જનરલ હોય લઈ શકે. બરોબર. તો અગર હું પ્રથમ નંબર લાવી રહ્યો છું 100 જગ્યામાં, તો મારા ઓબીસીમાં સીટ ના ગણાવવી જોઈએ, હું આના અંદર જ આવું છું. બરોબર કે નહીં? તો અત્યારે હાલ શું સમસ્યા ઊભી થઈ રહી છે? અત્યારે હાલ એ સમસ્યા ઊભી થઈ રહી છે કે આ જે લોકો એસટી સમાજના જે 2 લોકો પાસ થયા અને જે જનરલ બિન અનામતના મેરિટમાં ગયા, એસટી સમાજનો એક વ્યક્તિ પાસ થયો બિન અનામતના મેરિટના અંદર ગયો, અને ઓબીસીના જે 10 વિદ્યાર્થીઓ બિન અનામતમાં ગયા, તો આ જે સીટો ભરાય છે ને એને બીજી વખતની ભરતીમાં એ ઓબીસીમાં એસસી એસટીમાં ઓછી કરી નાખે છે. આવું મારું માનવું છે. સાચું ખોટું એ મને નથી ખબર, પણ મારું આવું વિશ્લેષણ કહે છે. આ કારણે ઓબીસીમાં જગ્યાઓ ઓછી આવી. બરોબર કે નહીં? આવું જ એસસી એસટીમાં પણ જોવા મળે. એક બીજું હું તમને ઉદાહરણ આપું. જેમ જીએસસીસીએલના અંદર ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરની 135 જગ્યાઓ આવી. હવે એના અંદર એસટી સમાજની કાયદેસર જગ્યાઓ હોવી જોઈતી હતી 9, 60% હિસાબે, પણ ખાલી 4 જ જગ્યાઓ આવી. એ જ રીતે ઓબીસીના અંદર જે 27% અનામત ગણો તો હિસાબે 36 સીટો આવી જોઈતી હતી, પણ ખાલી 6 સીટો જ આવી. માત્ર ને માત્ર 6 સીટો. એ જ રીતે એક પ્લાન્ટ અટેન્ડન્ટની એક જગ્યા હતી, 75 સીટો હતી. હવે એસસીની 7% અનામતના હિસાબે 5 સીટો આવી જોઈતી હતી, પણ ખાલી 1 જ સીટ આવી. અને ઓબીસીની 27% અનામતના હિસાબે 20 સીટો આવી જોઈતી હતી, પણ ખાલી 6 સીટો આવી. તમે આ વસ્તુ સમજો, આને બહુ ધ્યાનથી સમજો. તમે જો આને નહીં સમજો અને ગમે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી થશે, ગમે તે કોમેન્ટ કરશે, તમે માની લેશો તો તમે મૂળભૂત કારણ જ નહીં સમજી શકો, સમાધાન આવવાનું છે નહીં. એટલે આ સમજવું બહુ ખાસ જરૂરી છે. બરોબર. અને તમારા પ્રશ્નો હોય તો જણાવો, તો આપણે એમનો જવાબ આપી દઈશું. હવે ઘણા લોકો શું દલીલ કરે કે ભાઈ એસસી એસટીનામાં તો પ્રમોશન થતું હોય, એટલે પ્રમોશન થઈ લોકો આગળ જતા હોય, એટલે એના કારણે એની જગ્યાઓ થોડી વધી જતી હોય. ઓબીસીના અંદર સપોઝ કોઈ જલ્દી રિટાયર થઈ ગયું કે ગમે તે હોય એના કારણે, આ બધી વસ્તુઓ ગમે તે હોય એના કારણે નાનો મોટો ફરક સર્જન થઈ શકે છે. પણ આજે અહીંયા આગળ 522 જગ્યાઓ ઓછી આવી, અહીંયા આગળ જીએસસીસીએલમાં 36ના જગ્યાએ ખાલી 6 જગ્યા આવી, આવડો મોટો ફરક ના આવી શકે. એટલે મારું એવું માનવું છે કે રોસ્ટર પદ્ધતિનો ખોટી રીતે અમલ થાય છે અને જેમાં સુધારો થવો જ જોઈએ. અને જો આ નહીં થાય તો જે ખરેખર રીતે અનામતનો અમલ થવો જોઈએ નહીં થાય. અને આ વસ્તુનો હું તમને ઉદાહરણ આપી શકું છું. આ વસ્તુને લઈને અત્યારે હાલ નામદાર હાઈકોર્ટે દરેક જિલ્લામાંથી આજે વિદ્યા સહાયકની ભરતીને લઈને જે ઘણા બધા લોકોએ પિટિશન કરી હતી કે ભાઈ જે 27% અનામત ખરેખર ઓબીસીનો આવી જોઈએ એ પ્રમાણે તો સીટો જ નથી આપી. તમે તો ખાલી 15.39% સીટો આપી છે. એટલે એને લઈને દરેક જિલ્લાઓમાંથી રજૂઆતો થઈ, પીઆઈએલ થઈ. નામદાર હાઈકોર્ટે પીઆઈએલને એક્સેપ્ટ કરી છે, એને એડમિટ કરી અને એના ઉપર હિયરિંગ થવાનું છે કે ભાઈ આવું કેમ થયું છે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું તો મારા હિસાબે આ થઈ રહ્યું છે, જે સમાધાન આવવું જોઈએ. અને જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એ ચોક્કસ જણાવો કે તમારું આ બાબતે શું માનવું છે, કે તમારા જોડે કોઈ આ વિષય ઉપર જ્ઞાન હોય તો જણાવજો. બરાબર. એક આ વસ્તુ થઈ ગઈ. આના સિવાય બીજા કયા મુદ્દાઓ છે કે જે ઓબીસીને લાગતા કે એસસી એસટીને લાગતા ભરતી પ્રક્રિયામાં જે તમને જોવા મળતા હોય જેથી આપણા જોડે અન્યાય થાય? એક જે વિષય પર બહુ વધારે પડતી અત્યારે હાલ ચર્ચા થઈ રહી છે એ છે કે ભાઈ ઇન્ટરવ્યૂ. જો જે મારી સમજણ છે એના હિસાબે માનનીય સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે 12% ઇન્ટરવ્યુમાં વેટેજ હોવું જોઈએ, વધુમાં વધુ. મતલબ શું કે તમે ઉદાહરણ તરીકે કોઈ પરીક્ષા લેવાય 1000 માર્ક્સની, તો એના અંદર તમે લેખિત પરીક્ષા જે હોય કે તમે પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ હોય કે જે લેખિત હોય એ ખાલી 900 માર્ક સુધીની કે 850 માર્ક સુધીની હોવી જોઈએ. તમે ઇન્ટરવ્યુ 100-150 માર્ક્સનો જ રાખો. કેમ? ઇન્ટરવ્યુ એક એવી જગ્યા છે કે જેના અંદર પક્ષપાત થઈ શકે છે. ઇન્ટરવ્યુ જગ્યા છે કે જેના અંદર કોઈ વ્યક્તિ પોતાના ઓળખાણનો વ્યક્તિ હોય કે પોતાના જાણીતો હોય, જ્ઞાતિનો હોય કે પોતાના વિચારધારાવાળો વ્યક્તિ હોય તો એને વધારે માર્ક્સ આપી શકો છો. ઇન્ટરવ્યુ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ પારદર્શિતા રહે, એવું જળવાઈ રહે, ઘણીવાર ના પણ જળવાઈ રહે, અને જેના કારણે ઘણીવાર એના અંદર બહુ મોટા પાયે અન્યાય થતા હોય છે.
વચ્ચે મુદ્દો ઉઠ્યો તો કે જ્ઞાતિ જોઈને માર્ક્સ ઉપાય છે, SC ST OBC ના વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ અપાય છે, આ બધા મુદ્દા બહાર આવ્યા હતા. એટલા માટે આનું શું સમાધાન? આનું સમાધાન એ છે કે ભાઈ તમે 1000 માર્ક્સની જો પરીક્ષા હોય તો ઇન્ટરવ્યુ તમે 100 માર્ક્સનું રાખો, વધુમાં વધુ 100 માર્ક્સ, કે જેના કારણે જે વિદ્યાર્થીઓ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં બહુ મહેનત કર્યા હોય તો એના કારણે ઇન્ટરવ્યુમાં થોડું આગળ પાછળ થઈ જાય તો એ નોકરી તો મળશે જ એમને. પણ જ્યારે તમે ઇન્ટરવ્યુના 100ના જગ્યાએ 1000 માર્ક્સની પરીક્ષામાં ઇન્ટરવ્યુના 500 માર્ક્સનું ઇન્ટરવ્યુ કરી દો તો એના કારણે શું થાય કે પેલા લેખિતમાં ગમે તેટલા માર્ક્સ લાવ્યો હોય, ઇન્ટરવ્યુના અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખાણથી, લાગવતથી, વિચારધારાથી કે ગમે તે રીતે, યા તો ઘણીવાર એવું બી થાય કે એનું નસીબ સારું હોય કે સાહેબ એને ગમે તે ભાઈ રેન્ડમલી માર્ક્સ આપી દે કે જા ભાઈ તને વધારે આપે, તો એના કારણે એ વ્યક્તિ પાસ થઈ જશે અને જે વ્યક્તિ ખરેખર લાયક હતો એ નિષ્ફળ થઈ જશે, જે ના થવું જોઈએ. અને એટલા જ માટે ઇન્ટરવ્યુના અંદર 2 સુધારાની ખાસ જરૂર છે, જે હું આજે રજૂઆત કરી રહ્યો છું માનનીય GPSC ચેરમેનશ્રીને, GPSC સંસ્થા જે સંવિધાનિક સંસ્થા છે, અને માનનીય ગુજરાત સરકારને કે એક તો સૌથી પહેલા કોઈ પણ પરીક્ષા હોય XYZ, ક્લાસ 1 ક્લાસ 2 કોઈ પણ વિભાગની, સ્વાસ્થ્ય વિભાગ કે બીજ વિભાગ કે પછી શિક્ષણ વિભાગ કે GPSCમાં તમે ઇન્ટરવ્યુના માર્ક્સ ખાલી ને ખાલી 10 થી 12% જ રાખો, જે અત્યારે હાલ ઘણી પરીક્ષામાં 50% છે, તદ્દન ખોટી વસ્તુ હોય, એ ના હોવી જોઈએ. બીજી વસ્તુ કે જે 10% રાખો છો તો એમાં જેટલી બી ઇન્ટરવ્યુ પેનલ હોય તો એના અંદર એક તમે કહી શકો કે એક ધારાધોરણ હોવા જોઈએ કે ભાઈ કેટલા માર્ક્સ કઈ રીતે આપવા. એવું ના હોય કે એક પેનલમાં કોઈ વ્યક્તિને તમે 100માંથી 90 આપી દીધા અને કોઈકને 20 માર્ક્સ આપી દીધા, ના, એવું ના હોવું જોઈએ. એક આધાર હોવો જોઈએ, એક પ્રોસિજર હોવું જોઈએ, એક સિસ્ટમ હોવી જોઈએ કે ભાઈ તમે સાચું બોલ્યા તો ઉદાહરણ તરીકે તમને 100માંથી 60%, તમે ખોટું બોલ્યા તો ચલો 40-45, બહુ ખોટું બોલ્યા તો ચલો 35, બહુ સારું બોલ્યા તો 75. તો એક ધારાધોરણ નક્કી થવું જોઈએ કે જેથી ઇન્ટરવ્યુના જે પક્ષપાતના જે અત્યારે હાલ વાતો થઈ રહી છે કે ઇન્ટરવ્યુના કારણે ઘણા લોકો નોકરી નથી લાગી શકતા, તો એનું સમાધાન આવે, તો એ વસ્તુ ખાસ થવી જોઈએ. એના પછી અત્યારે હાલ એક મિનિમમ ક્રાઇટેરિયા લાવી દીધો છે. શું ઉદાહરણ હું તમને આપું? કોન્સ્ટેબલની પરીક્ષા 200 માર્ક્સની હતી. 200 માર્ક્સની પરીક્ષામાં એક એવો કાયદો હતો કે ભાઈ તમારે ઓછામાં ઓછા 80 માર્ક્સ તો લાવવા જ પડે. જો તમે 80 માર્ક્સથી નીચે લાયા તો તમને નોકરી નહીં મળે, 80 માર્ક્સથી ઉપર લાવવાના, બરોબર? તો મારો એવો પ્રશ્ન છે કે તમે આ કાયદો કેમ કોન્સ્ટેબલમાં લાવ્યા, કે તમે કેમ PSIમાં કા ભરતી લાવ્યા? આ કાયદો UPSCમાં છે? ના. આ કાયદો GPSC ક્લાસ 1-2માં છે? ના. આ કાયદો ઘણી બધી ગુજરાતની પરીક્ષાઓ છે જેના અંદર નથી, તો અહીંયા આગળ તમારું લાવવાનું શું કારણ? ઉદાહરણ તરીકે મેં જે પહેલી GPSC ક્લાસ 1-2ની પરીક્ષા આપી હતી એના અંદર 2 પેપર હતા 200-200 માર્ક્સના, એટલે 400 માર્ક્સના પેપર હતા. હવે એના અંદર મારા માર્ક્સ હતા 150-160 જેટલા, પણ એ વખતે કટ ઓફ આવ્યું હતું 113 માર્ક્સ, એટલે 28% થયા. હવે હું એમ કહેવા માંગુ છું કે GPSC ક્લાસ 1-2માં જો 28% કટ ઓફ હોઈ શકે તો અહીંયા આગળ કોન્સ્ટેબલમાં મિનિમમ 40% રાખવાનું શું કારણ? જે વ્યક્તિને તમે ક્લાસ 1-2 ડેપ્યુટી કલેક્ટર DYSP બનાવી શકો છો એના અંદર પ્રાથમિક પરીક્ષામાં તમે 28% માર્ક્સ લાવીને પ્રાથમિક પરીક્ષા ક્વોલિફાય થઈ શકો, પણ કોન્સ્ટેબલમાં મિનિમમ 40 લાવવા પડે, તો કેમ? એનું કારણ તો આ જે મિનિમમ તમે ક્રાઇટેરિયા લાવ્યો છે એ ના હોવો જોઈએ. અને બીજી વસ્તુ, જો ક્રાઇટેરિયા લાવી પણ રહ્યા છો તો ક્રાઇટેરિયા અલગ અલગ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે જનરલ કેટેગરી માટે ક્રાઇટેરિયા 40% રાખ્યો તો EWS માટે 35 રાખો, તમે OBC માટે તમે 30% રાખો, SC ST માટે 25% રાખો. તમે તો એવું કહી રહ્યા છો કે મિનિમમ ક્રાઇટેરિયા જનરલ હોય, EWS હોય, OBC હોય કે SC ST હોય બધા માટે સરખો. કેમ ભાઈ આવું? જે વ્યક્તિ સમૃદ્ધ જ્ઞાતિઓમાંથી આવે છે એના માટે જો 40 હોય તો જે બિચારા આદિવાસી હોય કે જે દલિત સમાજના હોય કે જે OBCમાં તો વિકાસથી વંચિત સમાજના હોય, જે ગામડામાં રહેતા હોય, જેના જોડે સગવડો ના હોય, સંસાધનો ના હોય, એમને કેમ 40% લાવવા પડે? જો એમના માટે 40 હોય તો એમના માટે એ જ વસ્તુ EWS માટે 35 રાખો, OBC માટે 30 રાખો, SC ST માટે 25 રાખો, કે ભાઈ આ વસ્તુ હોવી જ જોઈએ. અને આજે અત્યારે હાલ જે નિયમ છે ખોટો નિયમ, આ ધારાધોરણ હિસાબે થાય તો 200માંથી જનરલ માટે મિનિમમ 80 હોવા જોઈએ, EWS માટે 70 હોવા જોઈએ, OBC માટે 60 હોવા જોઈએ અને SC ST માટે 50 હોવા જોઈએ. તો આ રીતે કાયદો થાય. તમને જેમ મન મરજી આવે એમ કાયદા ના બનાવવાના હોય, બરોબર? કયા હિસાબે આપણા સમાજમાં OBC, SC ST અને જનરલ સમાજ, ચાહે સામાજિક દ્રષ્ટિએ જોવા જો, શૈક્ષણિક દ્રષ્ટિએ જોવા જો, ચાહે દરેક રીતે જોવા જો, તો એટલા માટે આ વસ્તુ સરખી હોય કોઈ બી હિસાબે વ્યાજબી નહીં. અને આ વસ્તુ કેન્દ્રની અનેક ભરતીમાં આ રીતે હોય જ છે, બરોબર? હવે આના સિવાય બી ઘણા મોટા ભાગે જે OBC ને લાગતા જેટલા મુદ્દાઓ હોય આપણે એના વિશે ચર્ચા કરી લીધી. હવે આપણે એવું માની લઈએ કે ચલો રોસ્ટર પદ્ધતિમાં સુધારો થઈ જાય અને 27% એટલે 27% જ સીટો આવી,
27% હિસાબે 693 નહીં 1215 જ સીટો આવી, બધું સરખું થઈ ગયું. બીજું, ઇન્ટરવ્યુના અંદર 10 થી 12% જ વેટેજ આપી દીધું, 50% નીકાળી દીધા, બરોબર. પણ જે 10 થી 12% હતા એના અંદર એ બધા સુધારા કરી દીધા અને સારા નીતિ નિયમો લાગુ કરી દીધા. ત્રીજું, આ જે મિનિમમ ક્રાઇટેરિયા હતો એને હટાવી દીધો, યા તો પછી એના અંદર જે આપણે સુધારા કર્યા એ સૂચવાય કરી દીધા. ચલો આ બધું થઈ ગયું, આ બધું થઈ ગયું. તો તમને શું લાગે આનાથી ખરેખર જેને અનામત મળવી જોઈએ ઓબીસીમાં એ મળશે ખરા? ખરેખર જેને નોકરી મળવી જોઈએ એને મળશે ખરા? ઘણા લોકો કેવા છે ખબર, મને એમ કહે છે કે હું આ વિષય ઉપર બોલતો નથી. ભાઈ, વિકાસથી વંચિત સમાજોને લાગતા દરેક પ્રશ્ન વિશે હું તથ્યો આધાર બોલવા તૈયાર છું અને આ વિષય ઉપર ગમે ત્યારે ગુજરાતમાં કોના બી જોડે હું આ ચર્ચા કરવા અને પક્ષ મૂકવા માટે તૈયાર છું. આ બધા સુધારા થવા જુઓ, એમાં મારું 100% સમર્થન છે, બરોબર. પણ આ બધું થઈ પણ જશે તો એનાથી ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજોને તો નોકરી નહીં જ મળવાની. કઈ રીતે નથી મળવાનું, ચલો જાણીએ આપણે. ઉદાહરણ તરીકે છેલ્લા 30 વર્ષમાં, આજે 2025 ચાલે છે, આપણે માની લઈએ 1995 થી 2025, છેલ્લા 30 વર્ષમાં જેટલી પણ ભરતીઓ થઈ, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, સિંચાઈ વિભાગ, ખેતી વિભાગ, નાણાં વિભાગ, પાણી પુરવઠા વિભાગ, એએમસી, જીએમસી, અને જેટલા બી કોલેજમાં એડમિશનો થયા, પછી ડોક્ટર, એન્જિનિયર, કોમર્સની કોઈ પણ જગ્યાએ, આજે ઓબીસીને 27% અનામત આપવામાં આવ્યું તો 27%. આ 27%માંથી મેં જેમ જણાવ્યું તમને કે ઓબીસીમાં 146 જ્ઞાતિઓ આવે છે. તો આ ઓબીસીની 146માંથી અમુક એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક, શૈક્ષણિક દરેક રીતે સમૃદ્ધ છે. એમના ધંધા, રોજગાર, શિક્ષણ બધું જનરલ કેટેગરી તરીકે જોવા મળશે. આ જ્ઞાતિઓ ખાલી અને ખાલી અનામતનો લાભ લેવા જ ઓબીસીમાં આવે છે. અને એટલા માટે આ જ્ઞાતિઓ એમ કહે છે કે ભાઈ અમે મહેનત કરીએ છીએ એટલે પાસ થશો. હા ભાઈ, તમે મહેનત કરો છો એટલે પાસ થશો, ના નથી પાડતો. પણ તમે ખરેખર શું સમાજમાં જે કહેવાય ઓબીસીમાં વિકાસથી વંચિત સમાજોના લેવલે આવો છો ખરા? શું આજની તારીખમાં તમે સામાજિક, શૈક્ષણિક રીતે પછાત છો? ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, મોચી, ધોબી, ભરવાડ આવા નાના મોટા સમાજોની સાપેક્ષમાં? તો જવાબ છે ના. જો તમે અમારા જેટલા વિકાસથી વંચિત નથી તો તમે ખરેખર અમારા જોડે સ્પર્ધા શું કા કરી રહ્યા છો? મહેનત કરી પાસ થતા હોય તો થઈ જાઓ તમારી રીતે, બરોબર. આ જે 146માંથી જે અમુક જ્ઞાતિઓ છે એ 20 થી 22% સીટો લઈ જાય છે. 20 થી 22, મતલબ આ જે 27 સીટો અનામત રાખવામાં આવતા ને 100માંથી, એમાંથી 20 થી 22 તો આ ખાલી અમુક અને અમુક જ્ઞાતિઓ જ લઈ જાય છે, બરોબર. તો જે ખરેખર પછાત છે એવી 100 કરતાં વધુ જ્ઞાતિઓને ભેગી થઈને ખાલી 5% અનામત મળે. હવે ઘણા લોકો એમ કે ભાઈ આટલા 50 વર્ષથી ગુજરાતમાં ઓબીસી અનામત અમલમાં આવ્યું તો કેમ એવું છે કે હજી સુધી એટલો લાભ જોવા નથી મળ્યો? કેમ આપણી જ્ઞાતિઓ જે છેલ્લા 50 વર્ષથી ઓબીસીમાં છે એમનું સામાજિક, શૈક્ષણિક રીતે ઉત્થાન નથી થયું? કેમ એ આગળ નથી આવી શક્યા? તો એનું કારણ એ છે કે આ જે અમુક જ્ઞાતિઓથી સમૃદ્ધ, જે તમે એમ કહી શકો 10 થી 20, આ જ્ઞાતિઓ મોટા ભાગની 27માંથી 20 થી 22 સીટો લઈ જાય. એટલે આપણા જેવી 100 જ્ઞાતિઓ ભેગી થઈને 5 સીટો લઈ જાય. અને આ જે જ્ઞાતિઓ છે ને, આ ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ, ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ ઓબીસીનું કટ ઓફ આટલું બધું ઊંચું કેમ આવે છે? જો આ જે ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ છે દરેક રીતે શિક્ષિત છે, દરેક રીતે જાગૃત છે, દરેક રીતે સક્ષમ છે. એમના બાળકો આજની તારીખમાં એટલા બધા આગળ પહોંચી ચૂક્યા છે કે જનરલ કેટેગરી જોડે સ્પર્ધા કરીને બહુ સારા માર્ક્સ લાવે છે. આ જે સમૃદ્ધ ઓબીસીની જ્ઞાતિઓ છે એ 27માંથી તો 22 સીટો લઈ જાય છે, પણ સાથે સાથે આ જે ઓબીસીના જે 10 સીટો લેવાતી હતી ને ઓબીસીની, જ્યાં આ બિન અનામત 41 સીટોમાં ઓબીસીના વિદ્યાર્થીઓ 10 સીટો લે છે, તો આ 10માંથી 9 સીટો ખાલી અને ખાલી આ અમુક જ્ઞાતિઓ જ લે છે. એટલે આ જે 10 થી 20 જ્ઞાતિઓ કે જેમની કુલ સંખ્યા, ગુજરાતની કુલ સંખ્યા જે હશે એના તમે માની લો કે 5% નહીં હોય, 5 થી 7% હશે, એ જ્ઞાતિઓ 31% સીટો લઈ જાય છે. હવે અમની સંખ્યા હશે 5%, બરોબર, 5%, અને 31 સીટો લઈ જાય છે. અને બીજી બાજુ આ જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ કે જેમાં આપણે આવીએ, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, મોચી, નાઈ, ભરવાડ અને બીજી અનેક જ્ઞાતિઓ, માછી જ્ઞાતિ, બજણિયા, તો આપણે જે આપણા ખરેખર ઓબીસીમાં 27 સીટો રાખવામાં આવી હતી તો એમાંથી ખાલી આપણે 5 જ સીટો લઈએ છીએ. અને આજે ઓબીસીની 10 સીટો જે લે છે બિન અનામતમાં, તો એમાંથી ખાલી આપણે 1 જ લઈએ છીએ.
એટલે આપણે ખાલી અને ખાલી 6 સીટો લઈએ છીએ. એનો મતલબ કે આ 5% ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ 31 સીટો લે છે અને 45% જેટલી ગુજરાતની સંખ્યા જે ખરેખર વિકાસથી વંચિત છે એ ભેગી થઈને ખાલી 6 સીટો લે છે. 5% 31 સીટો, 45% 6 સીટો. અને આ જ કારણ છે જેના કારણે આજની તારીખના અંદર 50 વર્ષથી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવ્યું હોવા છતાં આપણા સમાજો જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે કે અનામત અમલમાં મૂકી ફાયદો કેમ નહીં? એટલે ક્યાંથી થાય? જેના માટે મૂક્યું તો એને તો મળતું નહોતું, જેને નથી મળવું જોઈતું એ બધું લઈ જાય છે, જેના કારણે આપણે પાછળ રહી ગયા છીએ. હવે જો આ ખરેખર અહીંયા ના હોત તો આ બધી સીટો આપણા પાઈ હોત, મતલબ આપણા જેવી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત હતી એ આગળ આવી શકી હોત, અને જેના કારણે અનામતમાં વર્ગીકરણ કરવું જરૂરી છે. બરોબર. હવે ઘણા લોકો શું દલીલો કરતા હતા ખબર વચ્ચે કે આ જે ઓબીસીની કે સમૃદ્ધ જ્ઞાતિઓ હોય ને એ તો કે આપણા માટે બહુ સારું કામ કરે છે, કે એ તો જનરલમાં જઈને સીટો લઈ જાય છે, કે જેના કારણે આપણા માટે સીટો વધી જાય છે. હવે આ લોકોને કઈ રીતે સમજાવું કે મારા ભાઈ તમે તમારા વિશ્લેષણના અંદર થોડું તથ્ય નાખો. ઉદાહરણ તરીકે આ જે ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એ ઓબીસીની 27% સીટોમાંથી ના લેતી હોય અને જનરલમાં પાસ થતી હોય તો તમે એવું કહી શકો. આ તો એવી જ્ઞાતિઓ છે કે જે ઓબીસીનું એ મોટા ભાગનું બધું લઈ જાય છે અને પછી જનરલમાં જઈને સીટો લઈ જાય છે, એટલે એ આપણા માટે કઈ રીતે ફાયદાકારક હોય? જે વ્યક્તિ આપણું બધું ખાવાનું ખાઈ જાય છે પછી તમે કહો છો એ તો સામેવાળાનું એ જઈને ખાઈ જાય, એટલે તમારું કઈ બાકી જ નહીં મૂક્યું, પછી સામેવાળાનું ખાય કે ના ખાય એવું ફરક પડે છે. એટલે આ જે ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એ ઓબીસીની 80% સીટો લઈ જાય છે અને પછી જનરલના અંદર 10માંથી 9 સીટો લે અને આપણા વાળાને કંઈ મળતું નથી. એટલા માટે હું આ જ્ઞાતિઓના વિરોધમાં નથી. આ ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ પોતાની મહેનતથી જ્યાં પહોંચી એમને હકદાર છે, પણ હવે એવો સમય આવી ગયો છે કે અનામતમાં વર્ગીકરણ થાય કે જેના કારણે, અને બીજું આપણે કોઈના વિરોધમાં તો છીએ નહીં, આપણે ના કોઈને બહાર નીકાળવાની વાત કરીએ છીએ, એમને મહેનત કરી એમને ફળ મળ્યું, પણ આજની તારીખમાં એ આપણા સમકક્ષ નથી, દરેક રીતે આગળ છે અને સ્વક્રિય વસ્તુઓ. મને થોડા દિવસ પહેલા જ ઓબીસીના સમૃદ્ધ સમાજના એક વ્યક્તિનો ફોન આવ્યો જેને મને એમ કહ્યું કે તારકભાઈ હું પોતે એવી જ્ઞાતિમાંથી આવું છું જેને ઓબીસીનો સૌથી વધારે લાભ લીધો છે, બરોબર કે નહીં, પણ આજની તારીખમાં તમારા સમાજને બિલકુલ લાભ નથી મળ્યો, વિકાસથી વંચિત સમાજોના. તમે જે વર્ગીકરણનો મુદ્દાની શરૂઆત કરીશો એ સાચો છે, અડગ રહેજો, સફળતા તમને મળશે જ, અને તમે જે માંગણી કરી રહ્યા છો એ સાચી છે. તો હું એ જ કહેવા માંગુ છું ઓબીસીના સમૃદ્ધ જ્ઞાતિઓને કે ભાઈ અમે તમારા વિરોધમાં નથી, આપણે ભાઈઓ જ છીએ, એટલે આ અત્યારે હાલ આ વસ્તુ જરૂરી છે. બરોબર. હવે આપણી માંગણી છું અનામત વર્ગીકરણથી શું ફાયદો થશે, આપણે પ્રેક્ટિકલ ફાયદો સમજીએ. બરોબર. વર્ગીકરણ થઈ જશે તો જે 27 સીટો છે એમાંથી 50 જ્ઞાતિઓને 5 સીટો મળી જશે. આજની તારીખના અંદર એરા કેટલી સીટો લે છે તો 22 સીટો, એમને મળી જશે 5, અને ઓબીસીની અતિ 50 જ્ઞાતિઓ એમને મળી જશે 22 સીટો, આજની તારીખમાં લે છે 5. મતલબ આપણા સમાજના 5 ગણા લોકો વધારે સરકારી નોકરીમાં લાગશે, વધારે ડોક્ટર બનશે, વધારે એન્જિનિયર બનશે, વધારે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી અને ક્લાસ 1 અધિકારી બનશે. વર્ગીકરણ અમલમાં આવ્યાના પછી આવતા 5 વર્ષમાં દરેક જિલ્લા તાલુકામાં તમને તમારા સમાજના ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી જોવા મળશે. બરોબર. અને પછી આ જે 41 સીટો જે વધી આવી રહી તો આ 41 સીટોમાં તો જે મહેનત કરશે એ લઈ જશે, જે એસસી સમાજનો વ્યક્તિ મહેનત કરશે એ લઈ જશે, એસટી નો કરશે અને ઓબીસી નો જે કરશે એ લઈ જશે, એટલે એ તો જે મહેનત કરશે એ લઈ જશે. પણ આપણને જે હાલ 5 મળશે ઓબીસીમાં એમાંથી 22 મળશે. હવે આનાથી શું ફાયદો થશે આપણે પ્રેક્ટિકલ ઉદાહરણ સમજીએ. થોડા દિવસ પહેલા કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આ એવા વિદ્યાર્થીઓ હતા જે સવારે 5 વાગે ઉઠીને દોડવા ગયા, બરોબર. એમના ઘરે ખાવા પીવાના પૈસા નહોતા તો જે ખાવા મળ્યું એ ખાઈને ડાયટ કરી, 10-12 કલાક લાઇબ્રેરીમાં વાંચ્યું, અને પછી પરિણામ આવ્યું એટલે 200 માર્ક્સની પરીક્ષા હતી, એમાં જનરલનું કટ ઓફ આવ્યું 120.50. જનરલ મતલબ શું કે જે બિન અનામત વર્ગના વાત કરીએ, જેમ કે આ જે 41 સીટો હતી ને એના માટેનું આવ્યું કટ ઓફ, કોઈ જ્ઞાતિ માટે નહીં, જે 120.50 માર્ક્સ લાવે એમાં પાસ થાય. તો આ આવ્યું 120.50, બરોબર. ઓબીસીનું કટ ઓફ આવ્યું 109.75. મતલબ જે ઓબીસીમાં 146 જ્ઞાતિ હોય એમના બાળકોને 109.75 લાવો તો પાસ થાય. હવે આ ઈડબ્લ્યુએસનું આવ્યું 94.50, બરોબર. ઈડબ્લ્યુએસનું 94.50 મતલબ પાટીદાર, બ્રાહ્મણ, જૈન, રાજપૂત
એમના ગરીબ દીકરા દીકરીઓ જે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હોય એમના જોડે એ 94.85 પાસ થશે. હવે જ્યારે આ રિઝલ્ટ આવ્યું એટલે તમને અનામતથી શું ફાયદો થાય સમજાવું કે અમને જે 10% અનામત માંગી એમનું 25 માર્ક્સ ઓછું કટ ઓફ આવ્યું. આ એવી પરીક્ષા કે જો એક માર્ક્સે હજારો વિદ્યાર્થીઓ રહી જાય, મિનિમમ 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ તો વિકાસથી વંચિત સમાજોના રહી ગયા આ મેરિટના કારણે. બરાબર. હવે ઘણા લોકો શું કહે કે હું ઓબીસીમાં કોઈને 109.75 માર્ક્સનું ઓબીસીનું કટ ઓફ હોય અને તમે ઓબીસીના હોય ને તમારે 109.75 પાસ થવા જોઈતા હોય, અને ઉદાહરણ તરીકે મારે 109 માર્ક્સ આવ્યા અને હું ફેલ થઈ ગયો. હવે હું એમ કહું કે હું ઈડબ્લ્યુએસના કારણે ફેલ થઈ ગયો તો ભાઈ મારી વાત સમજ, ઓબીસીનું કટ ઓફ હતું 109.75, તારા માર્ક્સ આવ્યા 109. હવે ઈડબ્લ્યુએસના 94.50 આવશે કે ઈડબ્લ્યુએસના અંદર 115 માર્ક્સ આવશે કટ ઓફ, એનાથી તને કંઈ ફરક નહીં પડવાનો. કારણ કે આ કટ ઓફ 94.50 જગ્યાએ 115 થઈ જશે ને તો તું તો નપાસ જ રહે. તો તારા પાસ થવા શું કરવાનું હોય? જો વર્ગીકરણ થાય, ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય અને 5 સીટો સમૃદ્ધ જ્ઞાતિઓને મળે, 22 સીટો આપણને મળે, તો ઓબીસીના 2 મેરિટ બનશે. એક બનશે પછાત જ્ઞાતિઓ માટે, મતલબ આ સમૃદ્ધ જ્ઞાતિઓ માટે કે જેમનું કટ ઓફ હશે 109.75, અને એક બનશે અતિ પછાત જ્ઞાતિઓ માટે, મતલબ આપણા જેવી જ્ઞાતિઓ માટે કે જે હશે 85 આસપાસ. ફક્ત ને ફક્ત 85. ઈડબ્લ્યુએસ માંગવાના કારણે એમનું કટ ઓફ 25 માર્ક્સ ઓછું આવે. આપણે વર્ગીકરણ માંગીએ તો આપણું કટ ઓફ અંદાજે 25 માર્ક્સ ઓછું આવે તો આપણા દીકરા દીકરીઓ જે 109 એ નપાસ થયા એ 85 એ પાસ થઈ જાય. તો હું તમને એમ કહેવા માંગુ છું મારા ભાઈઓ કે ઈડબ્લ્યુએસ ઓછું આવ્યું, વધારે આવ્યું, કેટલું આવ્યું, કેમનું આવ્યું, એને તમે ગમે તેટલું કરશો તમે કંઈ નહીં કરી શકો. કારણ કે આપણા ગુજરાતની જે સૌથી 3 મુખ્ય પાર્ટી હોય એ બધાએ બિલ પાસ કરાયેલું કેન્દ્ર સરકારમાં અને અમલમાં જ છે. એનું 94.50 આવ્યું એ વસ્તુ તમે એના વિશે વાતો કરશો એનાથી કંઈ નહીં થાય. તમારું 85 કઈ રીતે આવે એના ઉપર ફોકસ કરો. તમારું 85 આવશે તો તમે પાસ થશો, અને તમારો ફોકસ એના ઉપર આવો છો કે હું કઈ રીતે નોકરી લઉં. બરોબર. અને વર્ગીકરણથી થશે. એ જ ઉદાહરણ હું તમને તલાટીનું આજે રિઝલ્ટ આવ્યું. બરોબર. તલાટીમાં જનરલ એટલે 122.58 માર્ક્સ કટ ઓફ. જનરલનો મતલબ શું કે એ કોઈ જ્ઞાતિ નહીં. આજે 41 સીટો છે જે કોઈ પણ જ્ઞાતિ લઈ શકે, એના માટે 122.58, મતલબ હું ઓબીસીનો હોય અને હું જો 122.58 લાવું તો હું આ જનરલની સીટમાં જાઉં, ના કે ઓબીસીની, અને હું મેરિટમાં ગણાવું. તો આ દીકરાઓ માટે આવ્યું 122.58 અને દીકરીઓ માટે 109, મતલબ તમે સમજી ગયા. હવે ઓબીસી માટે કટ ઓફ આવ્યું 113.94 ઓબીસીનું, અને દીકરીઓ માટે આવ્યું 99. ઈડબ્લ્યુએસ માટે આવ્યું 112.69 અને દીકરીઓ માટે 101. હવે ઘણા લોકોને લાગતું છે કે સાહેબ 1 માર્ક્સનો ફરક છે, શું ફરક પડે? આ એવી પરીક્ષા છે કે જે 1 માર્ક્સમાં 10, 15, 20, 25, 50,000 વિદ્યાર્થીઓ રહી ગયા છે એક જ માર્ક્સમાં. બરાબર. હવે તમે મને એક વસ્તુ કહો કે મારા 113 માર્ક્સ આવ્યા હોય અને હું નિષ્ફળ થયો હોય તો મારો ફોકસ શું હોવો જોઈએ કે ભાઈ મારું મેરિટ કઈ રીતે નીચે આવે જેથી હું પાસ થઉં. તો ઉદાહરણ તરીકે ઈડબ્લ્યુએસનું 112 આવ્યું કે એનું 115 આવત કે 118 આવત, એનાથી ઓબીસી વાળાનો શું ફાયદો કે નુકસાન? ઓબીસી વાળા તો અમે પાસ નહોતું થવાનું. ઓબીસીનો ફોકસ હોવો જોઈએ કે ભાઈ મારું 113ના જગ્યાએ હું 104 કઈ રીતે કરાવું કે જેથી હું પાસ થઈ જાઉં. જો વર્ગીકરણ થાય તો અત્યારે હાલ જે ઓબીસીમાં પછાત જ્ઞાતિઓ છે કે જ્યાં 5%માં આવશે એમનું કટ ઓફ આવશે 113.95 એટલે 114, અને અતિ પછાત જ્ઞાતિઓ જેમાં આપણે આવીએ તો આપણું કટ ઓફ આવી જશે 114. બરાબર. 104 અત્યારે આપણે 114 હતું એનું આવી જશે 104. બરાબર. એટલે હું તમને એમ કહેવા માગું છું કે જો ખરેખર તમે, અને હું તમને ગેરંટી આપું, અને જેટલા બી દીકરા દીકરી હોય ને કે જેમના તલાટીની પરીક્ષામાં 104 થી 114ના વચ્ચે માર્ક્સ આવ્યા હોય અને જે પરીક્ષામાં નિષ્ફળ થયા હોય એ કોમેન્ટ કરીને જણાવો કે ભાઈ મારે 1-2 માર્ક્સથી કે 7 માર્ક્સથી 10 માર્ક્સથી ઊભું રહી ગયું. અને હું તમને એક વસ્તુની ગેરંટી આપું છું કે જો ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં હોત તો આજે તમે પાસ હોત અને આજે તમને નોકરી મળી ગઈ હોત. એટલે આપણો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે વર્ગીકરણ કઈ રીતે અમલમાં લાવીએ. ઈડબ્લ્યુએસ જે હતું એ છ ને રહેશે. તમારા હાથમાં કંઈ છે નહીં, તમે એની ટીકા કરીને કે એનો વિરોધ કરીને કંઈ કરી નહીં શકો, કારણ કે ભારતની મુખ્ય બધી પાર્ટીઓ એને સપોર્ટ કરીને બિલ પાસ કર્યું. બરાબર. તમારો ઉદ્દેશ એ હોવો જોઈએ
કે તમે આ જે ઓબીસી નું કટ ઓફ 114 આવ્યું એનો 104 કઈ રીતે લાવી શકો, અને 104 આવશે વર્ગીકરણ. એટલે આ જે સમગ્ર લક્ષી મેં તમને સમજાયું એનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે તમે સમજી શકો કે આપણા સમાજો ઓબીસી એસસી એસટીના વિકાસથી વંચિત સમાજો જોડે શું અન્યાય થાય છે અને ખરેખર શું તકલીફો છે. હું 100% એગ્રી કરું છું અને હું છાતી ખોલી અને છાતી ઠોકીને સમર્થન આપું છું કે આ જે ઇન્ટરવ્યુમાં 50% વેઇટેજ ના જ હોવું જોઈએ, 12 થી 15% જ હોવું જોઈએ, 15 નહીં 10 થી 12 જ. બીજું, આ જે મિનિમમનો ક્રાઇટેરિયા ના જ હોવો જોઈએ, યા તો પછી દરેક કેટેગરી માટે અલગ હોવું જોઈએ. ત્રીજું, રોસ્ટર પદ્ધતિના અંદર સુધારા થવા જ જોઈએ. પણ મારું એવું કહેવું છે કે આ બધા જે સમસ્યાઓ આવી એ તો છેલ્લા 2-5 વર્ષના અંદર આવી, બરોબર? આ બધી સમસ્યાઓ છેલ્લા 2-5 વર્ષના અંદર આવી, એના પહેલા આ તો સમસ્યાઓ હતી નહીં. તો હું કહેવા માંગુ છું, તારા આપણે કેમ નોકરીઓ લઈ લેતા હતા? જે ઘણા હાલ વચ્ચે મુદ્દો બહુ ચગ્યો હતો, જેમાં સામાજિક આગેવાનો, નેતાઓ, બધા લોકો બહુ જ આવી ગયા હતા. મીડિયામાં ઇન્ટરવ્યૂ આપો, ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપો કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2 ના અંદર બહુ મોટા પાયે અન્યાય થયો, જાતિ જોઈને ઇન્ટરવ્યુમાં માર્ક્સ અપાયા, જાતિ જોઈને ઇન્ટરવ્યુમાં બાળકો રહી ગયા. ભાઈ હું એગ્રી કરું છું કે એવું થયું હશે અને એમાં સુધારા થવો જોઈએ, મતલબ એ વસ્તુમાં સુધારા થવા જોઈએ. અને એના અંદર જે બી પ્રશ્નો હતા એના અંદર મેં કીધું કે 12% હોવા જોઈએ અને એ બધી પારદર્શિતા. મારો પ્રશ્ન એ છે કે જે 750 લોકો જે ઇન્ટરવ્યુમાં ગયા એમાં જે ઓબીસીના જે 27% લેખે જે ઇન્ટરવ્યુમાં ગયા એમાં કોઈ ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, મોચી, ભરવાડ, આ બધી જે માછી, આ બધી જ્ઞાતિઓનો કોઈ વ્યક્તિ હતો ખરા? એ જે બધી જે સીટો હતી એ તો ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ જ લઈ ગઈ હતી. તો આ બધું સુધારો થઈ જશે અને આપણો સમાજનો વિકાસ થઈ જશે તો નહીં થાય. આ બધું થયા પછી આ સમૃદ્ધ જ્ઞાતિઓ જ બધું લઈ જશે. એટલે આપણા સમાજના ઉત્થાન માટે, અને મેં મારો સૌથી વધારે ફોકસ હું કેમ વર્ગીકરણ આપું છું, કેમ કે મને ખબર છે કે મારા સમાજના વિકાસ માટે મારે વર્ગીકરણ તો કરાવવું જ પડશે. અને એટલા માટે વર્ગીકરણ હું પ્રાથમિકતા આપું છું. તમને વિનંતી કરીશ કે આ બધા મુદ્દામાં હું તમારી સાથે છું, પણ વર્ગીકરણમાં સાથે આવવું પડશે અને વર્ગીકરણને પ્રાથમિક ધોરણે આપણે અમલમાં મૂકવું પડશે. અને એ મૂકશું તો કોન્સ્ટેબલ હોય કે તલાટી હોય, આપણા અનેક વિદ્યાર્થીઓ છે, 500, 1000, 2000 જે વધારે પાસ થશે. હવે આ જે તમે વિડીયો જોયો એના ઉપર તમારા જે વિચારો હોય, રજૂઆતો હોય, તમે કંઈ જણાવવા માંગતા હોય, પ્રશ્નો હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવો કે જેથી આપણે આગળ એના ઉપર ચર્ચા કરી શકીએ. અને બસ એ જ વસ્તુ કહેવી હતી કે ખોટા મુદ્દામાં ખોટા વ્યક્તિઓ જોડે ખોટી રીતે દોડ કરશો તો કંઈ નહીં મળે. સાચા મુદ્દામાં સાચી રીતે જો મહેનત કરીશું તો આપણા સમાજને ખરેખર લાભ થશે અને એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ જ દિશામાં આજે આપણે ખૂબ જ મહત્વનો અગત્યનો મુદ્દો લીધો છે, સ્ટેપ લીધો છે. આપણી કારોબારી, કોર કમિટી, સોશિયલ મીડિયા ટીમ, લીગલ ટીમ, પ્રિન્ટ મીડિયા ટીમ એ બધી બની ચૂકી છે. અને આ ટીમના અંદર આખા ગુજરાતના દરેક વિસ્તારના સૌથી વધારે મહેનત કરવાવાળા જાગૃત શિક્ષિત લોકો છે. અને એના અંદર ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, મોચી, એના પછી વાસપોડી, વણજારા સમાજ, પછી બજાણિયા સમાજ, આ દરેક સમાજના પ્રતિનિધિઓ આપણા સાથે જોડાયા છે, જે અત્યારે હાલ આપણે સોશિયલ મીડિયા પર શેર કરી દઈશું. અને જો તમે જોડાવા માંગતા હોય, તમે આના અંદર પોતાનું યોગદાન આપવા માંગતા હોય તો અમારો સંપર્ક કરો. અને અંદર જોડાવાની એક જ પારાશીશી છે કે તમે મહેનત કરીને દોડવા તૈયાર હોવા જુઓ તો તમારા ટીમમાં સમાવેશ કરવામાં આવશે. પછી તમે ગમે તે વિચારધારાના હોય, પાર્ટીના હોય, ગમે તે વિસ્તારના હોય, ગમે તે ઉંમરના હોય. જય માતાજી.